क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં 12 વર્ષની દીકરી મોબાઈલ પાણીમાં પડી જતા તેણે આપઘાત કરી લીધો. માતા પિતાના ઠપકાથી ડરી ગઈ અને મોતને વહાલું કરી લીધું. આ ઘટના દરેક માતા પિતા અને સંતાનો માટે આંખ ખોલનારી છે. વાત સુરતની છે કે જ્યાં ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરીએ માતાના ઠપકાના ડરથી આપઘાત કરી લીધો. લાડકોડથી ઉછરેલી દીકરીને ગુમાવનાર એ મા બાપના આંખના આંસુ જિંદગીભર નહીં સુકાય. આ ઘટના ત્યારે બની જ્યારે વિશ્વની નજર દેશની દીકરી સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી પર હતી. એક તરફ એ સુનિતા જેને ઉડાન માટે સાહસ મળ્યું, એ કંઈક કરી છૂટવા માટેના સંકલ્પ સાથે છલાંગ લગાવી. સુનિતાએ પોતાની કેળવણી અને ધગસથી અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેવાનો ઇતિહાસ પોતાના નામે કર્યો. અને આ તરફ એવી લાખો દીકરીઓ કે જેને ઉડવું છે, જેના સપનાને સાહસ અને શિક્ષણની પાંખોની જરૂર છે, પણ કોઈ એક દીકરી કે દીકરો આપઘાત કરે કે આપ મૃત્યુ થાય ત્યારે આશાસ્પદ વ્યક્તિ માત્ર યાદો બનીને રહી જાય છે. આ સમય સવાલ ઊભો થાય છે કે બાળકોમાં સહનશક્તિ કેમ ઘટે છે? શું મા બાપને પોતાના વર્તન પ્રત્યે વિચારવાનો સમય આવી ગયો છે? શું કેળવણી કે ઉછેરમાં કોઈ સુધારો લાવવાની જરૂર છે? આ તમામ બાબતો પર મહિલાઓના અને નિષ્ણાંતોના સાથે વાતચીત પણ કરવામાં આવી. મમ્મી, મને માફ કરજે. મારાથી ફોન પાણીમાં પડી ગયો, એટલે તું મને માફ કરજે. હું ફાંસો ખાઈને મરી જઈશ, તું રડતી નહીં. હું નથી તો તું મારા કાનાનું અને સરુનું ધ્યાન રાખજે. તું જ્યારે આ વાંચીશ ત્યારે હું મરી ગઈ હોઈશ. સુરતમાં 12 વર્ષની દીકરીથી પાણીમાં મોબાઈલ પડી જતા તેને આઘાત લાગ્યો અને તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આપણી સાથે રાજકોટની મહિલાઓ જોડાય છે. સૌપ્રથમ વાત કરીએ તેમની સાથે. સુરતની આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? સુરતમાં જે આ ઘટના બની છે તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક કોરોના સમય છે. કેમ કે કોરોના સમયે છોકરા ઘરે રહી અને મોબાઈલ ઉપર જ ભણતા હતા. ત્યારે એ ટાઈમ તો વયો ગયો, પરંતુ છોકરાઓને થોડી ઘણી હદે ઇન્ટરનેટનું એડિક્શન થઈ ગયું છે. તો હવે જ્યારે વધુ પડતું વળગણ છે એને, તો મમ્મી પપ્પા સ્વાભાવિક છે એની ઉપર ગુસ્સો કરે છે. તો આ ગુસ્સોથી બચવા માટે એ અમુક બાબત છે એ મમ્મી પપ્પા સાથે શેર નથી કરતા, તો તેનું પરિણામ હોઈ શકે. તમે પણ એક માતા છો. જે રીતે બાળકોની વાત કરવામાં આવે તો એટલું બધું શું એના મગજ ઉપર અસર થતી હોય છે કે તે આપઘાતનું વિચારે છે? જ્યારે બાળકને કોઈ પણ વસ્તુ દેખાડવામાં આવે છે તો એની પોઝિટિવ કરતા નેગેટિવ થિંક વધારે. અત્યારે આપણે લોકો મોટા છે તો પણ નેગેટિવ વિચાર આપણામાં વધારે આવે છે. તો એની જગ્યાએ બાળકો પણ એવું જ એક્સેપ્ટ કરતા હોય છે. અત્યારે ઇવન 1 વર્ષનું બાળક થાય છે ને ત્યારથી મમ્મી જો જમે નહીં કે મમ્મીને કોઈ પણ કામ હોય ને તો ફોન બતાવી દે છે કે ફોન જોવે ને તો મારું કામ થઈ જાય ફટાફટ અને હું જમાડી લઉં. એટલે બાળકને વધુ પડતું ફોનનું વ્યસન થઈ ગયું છે. અને પેરેન્ટ્સનો થોડોક પ્રોબ્લેમ હોય છે કે તે પોતાના સ્વાર્થ માટે બાળકને ફોન પકડાવી દે છે. અને ક્યાંક ને ક્યાંક આ બધા કારણ પાછળનું થોડું ઘણું કારણ તો ફોન છે જ. તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? ખાસ 2 દીકરીઓ હતી, 2 દીકરીને અલગ અલગ ફોન આપીને ગયા હતા અને જેમાંથી એકનો ફોન પાણીમાં પડી ગયો અને દીકરીએ મોતને વહાલું કર્યું. આ એક બહુ દુઃખદ ઘટના છે. અને આમાં માતા પિતા એવું કરે છે કે પોતાનો સમય સાચવવા માટે બાળકોને મોબાઈલ આપી દે છે. અને મોબાઈલના ડરથી, માતા પિતાના ડરથી બાળકો એમ કે પાણીમાં પડી ગયો તો મારા મમ્મી પપ્પા મને ખીજાશે, વઢશે, એવી રીતે એને એવા ડરથી એને આવું પગલું ભરી લીધું. પણ એને એની હિંમત કેવી કહેવાય કે એને કેમ ચાલી હશે એની હિંમત કે ઉપર ચડીને એને સુસાઇડ કર્યું. હજી 12 વર્ષની દીકરી છે અને આવી મોટી જે પગલું ભરી લીધું એ બહુ દુઃખદ ઘટના છે. પ્રોફેસર ડોક્ટર ધારા દોશી આપણી સાથે જોડાયા છે. મનોવિજ્ઞાન ભવનમાં વર્ષોથી આ સેવા આપો છો. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? ખાસ કરીને બાળકોના હાથમાં જ્યારે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આવી જાય છે અને એની હાથમાં મોબાઈલ હોય છે, તો આપણે જોઈએ છીએ કે પોઝિટિવ વાતો કરતા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણી વખત આવા કિસ્સાઓ કે આવું કન્ટેન્ટ એ વાયરલ થતું હોય છે. તો એ બાળકે ક્યાંક આવું જોયેલું હોવું જોઈએ કે એની ઉંમરનું બાળક અથવા તો એનું જે પિયર ગ્રુપ છે, મિત્ર વર્તુળ છે, એમાં ક્યાંક આ વસ્તુ સાંભળેલી હોવી જોઈએ કે આવું કરીએ તો આપણે કોઈ મમ્મી કે પપ્પાના ગુસ્સાથી બચી શકાય, આવું કરીએ તો આપણે સજાથી બચી શકીએ, આવું કરીએ તો આપણે દંડ
દંડથી બચી શકીએ તો એ માતા પિતાના ગુસ્સા, માતા પિતાના દંડ અને માતા પિતાની સજાથી બચવા માટે પણ બાળકે આવું સોશિયલ મીડિયા ઉપરથી જોઈ અને અનુકરણ કરેલું હોય એવું લાગે છે. આપણે એક વસ્તુ એ પણ જોતા હોઈએ છીએ કે કોઈ પણ પોઝિટિવ વાતો જે છે એટલી વાયરલ નથી થતી જેટલી નેગેટિવ કન્ટેન્ટ વાયરલ થતું હોય છે. તો આની સીધી ઇફેક્ટ એ બાળકના માનસપટ ઉપર પડે છે. માતા પિતા પણ ઘણી બધી વખત આવી વાતો એ બાળકની હાજરીમાં કરતા હોય છે કે એક્સ બાળકે આવું કર્યું, વાય બાળકે આવું કર્યું, તો એ સાંભળીને પણ બાળકે જોવે છે કે કોઈ બાળક એ સજા કે દંડથી બચવા માટે આવું આપઘાત જેવું પગલું ભરે છે. એ સાંભળેલી અસર એના માનસપટ ઉપર રહેતી હોય છે અને એના કારણે પણ બાળક જે છે આવું કૃત્ય એ કરતા હોય છે અને જે ઘણું બધું એ પરિવાર માટે અને સમાજ માટે દુઃખદાયક બની રહે છે. મોબાઈલ પાણીમાં પડ્યો અને એ બાળકી ડરી ગઈ. આ ગભરાટ કઈ રીતે તમે જે એનાલિસિસ કરશો? કારણ કે પાણીમાં મોબાઈલ પડ્યો એ સામાન્ય બાબત છે. મોબાઈલ તો નવો આવી જાય, જિંદગી ન આવે. જિંદગી ટૂંકાવાનું કારણ શું આપને લાગે છે? મોબાઈલ અગત્યનો નથી, જિંદગી અગત્યની છે. એ એક ઉંમર પછી આપણને સમજાય છે. પણ એ નાના બાળકની અંદર આપણે બે પ્રકારના ઇમોશન્સ હોય છે. એક પોઝિટિવ ઇમોશન્સ હોય છે, એક નેગેટિવ હોય છે. એકમાં આપણે લડીએ છીએ તો બીજામાં ભાગીએ છીએ. અહીંયા બાળકે લડવા કરતા ભાગવાનું વધારે પસંદ કર્યું છે. જિંદગીને, પોતાની જિંદગીને મોબાઈલથી સસ્તી આંકવી એ બાળકે નથી સમજી શકતું કે મોબાઈલ બીજો આવી શકશે, જિંદગી બીજી વખત નહીં આવે. તો એ ખોટો ભય, ખોટો ડર. કારણ કે ભય જે છે બે પ્રકારના હોય છે. એક વાસ્તવિક ભય હોય છે, એક અવાસ્તવિક ભય હોય છે. વાસ્તવિક ભય એ તમને કોઈ પણ ખોટું કામ કરતા રોકે છે, પણ જેને આપણે ફોબિયા કહીએ છીએ, અવાસ્તવિક ભય કહીએ છીએ, તો એના કારણે બાળક જે છે આવું નેગેટિવ કૃત્ય કરવા તરફ પ્રેરાતું હોય છે. તો અહીંયા બાળકીએ જે છે કદાચ અવાસ્તવિક ભય કે જેને આપણે ફોબિયા કહીએ છીએ, એ ફોબિયા અનુભવીને પણ આ પગલું જે છે ભરેલું હોય. ભૂતકાળમાં ક્યાંક એને એવો અનુભવ થયો હોય કે કદાચ એનાથી કોઈ વસ્તુ બગડી હોય અને મમ્મી કે પપ્પા એને ખીજાણા હોય. એ ભૂતકાળ પાછો કદાચ યાદ આવ્યો હોય કે ત્યારે મને ખીજાણા હતા, હવે ફરી પાછી મેં આ ભૂલ કરી છે અને મને ખીજાશે તો, એવા બીકના કારણે પણ બાળકી આવા પ્રકારનું પગલું ભર્યું હોય એવું લાગે છે. માતા પિતાનો શું રોલ તમે આમાં ગણો છો? એ પણ એટલા જ જવાબદાર છે આ મોતના કારણ પાછળ. જી, સૌથી ટફ જો કોઈ જોબ હોય ને તે પેરેન્ટ્સ બનવું છે. કારણ કે માતા પિતા એક શિક્ષક, માતા પિતા એક સાયન્ટિસ્ટ, માતા પિતા એક ડોક્ટર, નર્સ, વકીલ, બધાની ભૂમિકાઓ ભજવવી પડે છે. કારણ કે 5 વર્ષ સુધી બાળકે સતત માતા પિતાનું અનુકરણ કરી અને શીખતું હોય છે. અત્યારે આપણે ઘણી વખત જોઈએ છીએ કે નાના નાના બાળકો જે છે એ 12 કે 13 વર્ષના થાય તો એની અંદર એ જાતીય વ્યભિચાર પણ હોતો હોય છે. હવે એનું કારણ ક્યાં છે? તો કે એના માતા પિતા છે અથવા તો સમાજમાં એ જોવે છે કે કોઈ યંગ કપલ છે એ એકબીજાના હાથમાં હાથ રાખીને જાય છે, એકબીજાની સાથે એવા ફોટા પડાવે છે, તો એ જોવે છે કે મમ્મી પપ્પા જે છે એ જે કરે છે એ સાચું હશે તો જે કરતા હશે, એને સાચા ખોટાની ખબર નથી. એટલે મમ્મી પપ્પા બનવું એ સૌથી અઘરી બાબત છે. અને એટલે માતા પિતાએ બાળકોની સામે અમુક પ્રકારની વાતચીત કરવામાં, બાળકોની સામે મોબાઈલનો ઉપયોગ કરવામાં, ખાસ કરીને બાળકોની અંદર પણ ડિપ્રેશન આવતું હોય તો એ કેવી રીતે? તો કે આપણા બોડીની અંદર જે હેપી હોર્મોન્સ છે એ આપણે ફિઝિકલ એક્ટિવિટી કરીએ છીએ તો એનાથી વધતા હોય છે. દોડવું, જોગિંગ કરવું, એક્સરસાઇઝ કરવી, ગમતી પ્રવૃત્તિઓ કરવી, એનાથી આપણા હેપી હોર્મોન્સ રિલીઝ થતા હોય છે. અત્યારના બાળકનું ટોટલી જીવન એ બેઠાડું થઈ ગયું છે, જેના કારણે એક તો એની મેદસ્વીતા વધી છે. મેદસ્વીતાના કારણે એના હેપી હોર્મોન્સ એ ઘટ્યા છે અને એટલે ઉદાસીપણું એની અંદર વધારે આવેલું જોવા મળે છે. એટલે માતા પિતાએ બાળકના સર્વાંગી વિકાસ માટે માત્ર ને માત્ર એનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ થાય છે એવું નહીં, મારું બાળક બહુ ડાયું છે, મારું બાળક બહુ શાંત છે એવું નહીં, પણ બાળકના સામાજિક, શારીરિક, માનસિક, વ્યક્તિગત, આવેગિક આ દરેક પ્રકારના વિકાસનું ધ્યાન રાખવા માટે બાળકને એવી દરેક પ્રવૃત્તિઓ કરાવવી જરૂરી છે કે જે એના દરેક પ્રકારના ગ્રોથને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતી હોય. માનસિક સ્થિતિનું પાછળનું કારણ આપ શું ગણો છો? એક 12 વર્ષની દીકરી જ્યારે એવું વિચારે કે હું ગળા ફાંસો ખાઈ લઉં. હવે અત્યારનું જે આપણી ફૂડ પેટર્ન છે, ફૂડ પેટર્નની આપણા માનસ ઉપર બહુ મોટી અસર થતી હોય છે. કારણ કે આજનું ફૂડ જે છે એ આ બાળકોને ક્યાંક ને ક્યાંક જંક ફૂડ ખાવાની ટેવ હોય છે. એ જંક ફૂડની અસર આપણા સીધા હોર્મોન્સ ઉપર પડતી હોય છે. એટલે એના કારણે પણ બાળકે નેગેટિવિટી તરફ જતો હોય છે. બીજું કે અત્યારના બાળકને એસર્ટિવનેસની એક ટેકનિક જ નથી મળી, એટલે કે બાળક ના સાંભળવા ટેવાયેલું જ નથી. હવે જે બાળક ના સાંભળવા નથી ટેવાયેલું એને ક્યાંકથી ના મળશે
હશે એટલે એનો જે ચાઇલ્ડ ઈગો છે એ હર્ટ થશે કે મને મારા ઘરમાં કોઈ ના નથી પાડતું ને મને બીજા લોકો ના પાડે છે. એ ના સહન નથી થતી, એનાથી પણ એનું મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય છે. સતત સ્પર્ધાત્મક વાતાવરણ, સતત લોકોની સાથે એકબીજાની સાથે થતી તુલનાઓ, આ બધી જ વસ્તુ એ બાળકોના માનસપટ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરે છે. જે રીતે પ્રોફેસર ડોક્ટર ધારા દોશીએ જણાવ્યું કે બાળકોના માનસ ઉપર અનેક વાતોની અસર થતી હોય છે, ત્યારે માતા પિતા પણ બાળકોના મોત પાછળ એટલા જ જવાબદાર હોય છે. મોબાઈલથી જે સ્વવ્યસ્ત જે બાળકો રહે છે, સતત જમવા સમયે પણ જે રીતે બાળકોને મોબાઈલ જોઈએ છે તે તમામ આદતો તેને દૂર કરાવી હોય તો તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની પણ સલાહ આપને મળશે. તેનો પણ આપ સંપર્ક કરી શકો છો અને આપના બાળકોનું ખાસ ધ્યાન રાખો તેવી સ્પષ્ટ વાત અત્યારે સામે આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.